રાજકોટ મહાનગરપાલિકાની અંતિમ સ્પેશિયલ જનરલ બોર્ડ પહેલા જ કોંગ્રેસના સાગઠિયા જીપીએમસીની બુક સાથે પહોંચ્યા છે એક્ટની, જેને લઈને તેઓ જે બોર્ડની અંદર જે થવાના છે આજની દરખાસ્તની રજૂઆતો તેના પર પ્રકાશ પાડવા માંગી રહ્યા છે. માનનીય મેયર સાહેબ પાસે રૂબરૂ જઈ અને એમને પત્ર આપું છું કે તમે જીપીએમસી એક્ટની જોગવાઈ ઉપર જઈ શકતા નથી, એટલા માટે એમને કદાચ એમના જ પક્ષના કોઈ લોકો એને ફસાવવા માંગતા એવું પણ બની શકે છે. આ પહેલાના બોર્ડમાં પણ વારો આવી ગયો હતો, આ વખતે વારો ન આવું હું અપેક્ષા રાખું છું માન્ય અધ્યક્ષશ્રી પાસે. હું આ માન્ય અધ્યક્ષશ્રીને આપવા માટે રૂબરૂ આપણી હાજરીમાં જઈ રહ્યો છું, જેથી એમને પણ ખબર પડે અને આવનારા દિવસોમાં મારે જ્યારે ન્યાયિક પ્રક્રિયા કરવાની થાય ત્યારે એનો એવિડન્સ મારી પાસે રહે. એટલા માટે હું રાજકોટના મેયરશ્રીને આ પત્ર રૂબરૂ પાઠવું છું. હાલ્યો લલિતભાઈ, લલિતભાઈ ક્યાં ગયા? લલિતભાઈ એક મિનિટ વચ્ચે આપણે નીકળતા નહીં અને પેલા કરવા દો ને એવું ન કરતા. હાલો રેડી, વસરામભાઈ શું રજૂઆત છે? વસરામભાઈ દૈનિક દૈનિક પત્રમાં જાહેરાત સાંભળવા મુજબ અને જાણવા મુજબ રાજકોટ મહાનગરપાલિકાના મેયરશ્રી અથવા કમિશનરશ્રી અર્જન્ટ દરખાસ્ત રજૂ કરે તેવી પૂરેપૂરી શક્યતા છે. જીપીએમસી એક્ટની જોગવાઈ અનુસાર આ પ્રકરણ 2 માં કલમ L મુજબ પેટા નિયમ મુજબ કોઈ પણ અંદાજપત્રનું હોય કે ખાસ બોલાવેલ સામાન્ય સભા હોય, આ 2 સભાઓમાં ક્યારેય પણ જે દરખાસ્તો મૂકેલી છે એ સિવાયની અન્ય અર્જન્ટ દરખાસ્ત આવી શકે નહીં એવી કાયદેસરની જોગવાઈ છે. તેમ છતાં રાજકોટના અભિમાની અને બેજવાબદાર શાસકો જ્યારે આમાં ગેરકાયદેસર રીતે કરશે તો એની સામે ન્યાયિક કાર્યવાહી કરવા માટે હું રાજકોટના મેયરને રૂબરૂ જઈ અને આ પત્ર પાઠવું છું કે આગામી દિવસમાં મારે કાર્યવાહી કરવી ત્યારે એની સમક્ષ આ પત્ર મારી પાસે હોય તો એવિડન્સ રહે. એટલે માટે રાજકોટના પ્રથમ નાગરિકને અને રાજકોટના અધ્યક્ષને હું વિનંતી કરવા જઈ રહ્યો છું, આવી કોઈ પણ દરખાસ્ત આવવી જોઈએ નહીં. કઈ દરખાસ્ત આવશે? શું લાગે જે દરખાસ્ત છે હાલ પૂરતી કોઈ મને પાકી માહિતી નથી, પરંતુ જાણવા મળ્યા મુજબ, પ્રેસના માધ્યમથી જાણવા મળ્યા મુજબ કોઈ બિલ્ડરોને ખટાવવા માટેની દરખાસ્ત છે એવું જાણવા મળ્યું છે. તમે એમ કીધું કે મેયરને ફસાવવામાં? હા, એ બની શકે છે, કારણ કે રાજકોટના અંદરના ભાજપના જે અત્યારે કહેવાય ને શબ્દ ના નીકળે એવા અંદરની લડાઈ થઈ રહી છે. એ લડાઈમાં રાજકોટના મેયર આનું ફરીવાર એકવાર હાથો ન બને એના માટે રાજકોટના મેયરને ચેતવવા પણ જઈ રહ્યો. મલાઈ માટેની બનાવેલી છે આજે જે આપને પણ ખબર છે, મને પણ ખબર છે, ગુજરાતની અને રાજકોટની પ્રજાને પણ ખબર છે, ભ્રષ્ટાચાર માજા મૂકી છે. ભ્રષ્ટાચાર કરવા સિવાય રાજકોટના આ લોકો કંઈ કરતા નહીં. જાતા ચેરમેન સાહેબને કંઈક સૂજ્યું છે એટલે વળી પાછું નવું ઊભું કરી અને આ લાવ્યા છે. અને રાજકોટના બીજી એક તમને જાહેરાત કરી દઉં, આજથી તમે બધા પંચવટી સોસાયટી શેરી નંબર 2 બગીચાની બાજુમાં ચાલતું બાંધકામ જે રાજકોટના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના બંગલાનું બાંધકામ છે, તમે જોવા જજો. આના એટીપી એના વોર્ડના 8 નંબર વોર્ડના એટીપીને પૂછજો. માર્જિનમાં બાંધકામ થઈ રહ્યું છે અને ફોર્સમાં પણ બાંધકામ થઈ રહ્યું છે, જે ટાઉન પ્લાનિંગ એક્ટની વિરુદ્ધ છે. બાંધકામ પણ અટકાવવું જોઈએ. એના માટે અત્યારે રાજકોટના કોર્પોરેશનના કમિશનરને મેં પત્ર ઇનવર્ટ ફરિયાદનો કરાવ્યો છે. એ તો બેનનું બાંધકામ બેનનું ઘર છે. બેન ને ભાઈ બંને આપ જોવો છો એક જ છે, બહાર જે કરતા હોય તે, પરંતુ ગેરકાયદેસર બાંધકામો જયમીનભાઈના બેનનું છે એવું જયમીનભાઈ કીધું. મને ખબર નથી કોનું, મેં તમને સરનામું આપ્યું. મેં પોતે ત્યાંના કામ કરતા મજૂરને પૂછ્યું છે આ કોનો બંગલો છે, તો એને મને ચેરમેનનું નામ આપ્યું છે.
એને બેનનું હોય, ભાઈનું હોય, કાકાનું હોય, મને ખબર એટલે નથી, ક્યાં પણ ગેરકાયદેસર બાંધકામ ચાલુ છે એ આપ જઈને જોઈ શકો છો. ગુજરાતની પ્રજાને તમને વિનંતી બી આ જોડે કરું છું. વસરામભાઈ ક્યાંના ચેરમેન? અરે રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન એના મજૂરે મને કીધું છે કે જયમીનભાઈ નું ચાલુ છે. હવે આપ જઈને રૂબરૂ જયમીનભાઈ ને પૂછો, એના બેન નું હોય તો શું એમના બેન નું માની લો, એના બેન ના નામે છે તો શું ગેરકાયદેસર બાંધકામ કરવાની મંજૂરી છે? શું માર્જિનમાં ચણવાની મંજૂરી છે? શું કોર્સ વિસ્તારમાં ચણવાની મંજૂરી છે? એટલે રાજકોટના સ્ટેન્ડિંગ ચેરમેન ને મેયર બધા આવું કરે છે એ રાજકોટની ગુજરાતની પ્રજા જાણે એવી મારી વિનંતી. બેનના ભાઈ અંતિમ સ્પેશિયલ બોર્ડમાં હાલ જે પ્લે કાર્ડ લઈને પહોંચ્યા છે કોંગ્રેસના વસરામભાઈ સાગઠિયા, કોમલબેન ચેરમેન ની ઉપર તેઓ અત્યારે આ ગેરકાયદેસર બાંધકામને લઈને આરોપ પણ લગાવ્યા છે. મેયર પછી ચેરમેનનું ગેરકાયદેસર બાંધકામ આ પ્લે કાર્ડ સાથે તેઓ પહોંચ્યા છે.